નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધ હિન્દુ ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં. જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એની કરંટ અફેરની તૈયારી સારી રીતે થઈ શકે એ હેતુસર આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ જોઈએ છીએ. જેમાં આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વના જેટલા પણ ટોપિક હોય એના અગત્યના જે માહિતીવાળા કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ, પછી જે અગત્યના મુદ્દા હોય જે તમને એક્ઝામમાં ઉપયોગી થાય અથવા તમે લખી શકો એની આપણે ડિટેલમાં ચર્ચા કરતા હોઈએ છીએ. નવા વિદ્યાર્થીઓ માટે તમે ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ આઈએસ લાઇફસ્ટાઇલ જોઈન કરી શકો છો. તેના ટોપ પર એક લિંક પિન કરવામાં આવેલી છે, જેની ફોલો કરીને તમે ધ હિન્દુ પીડીએફ ડેલી બેઝ ઉપર ડાઉનલોડ કરી શકો છો. એ સિવાય તમે યુપીએસસી, જીપીએસસી સિલેબસ, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે આપણી વેબસાઇટ islifestyle.com ની મુલાકાત લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ડેલી બેઝ ઉપર અગત્યના સ્પેશિયલ લેક્ચર પણ આવશે અને કરંટ અફેરના લેક્ચર ડેલી રહેશે, બરાબર, કે જેમાં અગત્યની જેટલી પણ માહિતી હોય તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો ચર્ચા કરીએ આજના ધ હિન્દુ એડિટોરિયલની અંદર. તો જે પહેલો જ એડિટોરિયલ છે એ આપણે ઓલરેડી ડિસ્કશન કરેલો છે. એ છે કે જે આપણી ઇકોનોમી છે, બરાબર, એ ડીગ્રો કરી રહી છે અથવા ગ્રોથ નથી કરી અથવા શ્રિંક થઈ રહી છે, બરાબર. તો આ બધી જે ઇન્ફોર્મેશન છે એ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે કે ભાઈ કોરોના વાયરસ લોકડાઉનને લીધે જેટલા પણ બિઝનેસીસ બંધ રહ્યા તો એની અસર આપણી જીડીપી ઉપર ખાસી પડેલી છે. બીજી વસ્તુ, આપણે જે ફર્સ્ટ ક્વાર્ટરની જોયું તો જીડીપી -23.9% ડીગ્રો જોવા મળે છે, બરાબર, કે જે ગ્લોબલી આપણે જોઈએ તો બધા દેશો કરતા ઇન્ડિયન જીડીપી સૌથી વધારે શ્રિંક થઈ છે. અને આપણે ઘણા બીજા બધા પણ ડેટા જોયા હતા આગળ કે જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે ભાઈ ઇકોનોમી છે એ જે રીતે ચાલી રહી છે એ રીતે એના ફરીથી નોર્મલ કન્ડિશનમાં આવવામાં એટલે ગ્રોથ દેખાડવામાં વાર લાગશે, બરાબર. તો આ કન્ડિશનની અંદર ગવર્મેન્ટે પગલાં લેવા જોઈએ કે જેની અંદર ગવર્મેન્ટ આપણે એક ફિઝિકલ સ્ટિમ્યુલેશન પેકેજ તો આપણે જોયું, બરાબર. એની સિવાય એડિશનલ રીતે જે સિસ્ટમ છે એની અંદર મની ફ્લો કરાવવો જોઈએ કે ભાઈ જેથી અલગ અલગ જે સેક્ટર છે એ ફરીથી ઊભા થાય અને કાર્ય કરતા થાય. અગત્યના જે છે બધા પોઈન્ટ થિયોરિટિકલ વધારે છે. ડેટાની અંદર જેટલા પણ પર્સન્ટેજ વાઇઝ ડેટા લખેલા છે એ યાદ રાખવાના નથી, એ ચેન્જીસ થયા કરશે. આ બધા ટોપિક આપણે ઓલરેડી વન બાય વન ડિસ્કસ કરેલા જ છે, બરાબર. જે વિદ્યાર્થી રેગ્યુલર જોતા હશે એ વિદ્યાર્થીઓ આ બધી ઇન્ફોર્મેશન વાંચશે તેને ખ્યાલ આવી જશે. અને ઘણા બધા પોઈન્ટ છે હું તમારી સાથે ડિસ્કસ પણ કરેલી એટલે તમને ખ્યાલ આવી જશે ચર્ચા શું છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કે જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા પબ્લિશ કરવામાં આવે છે, બરાબર. એને એક ડેટા જે અહીંયા કરેલો છે સીપીઆઈ ઇન્ફ્લેશન કહેવાય, મોંઘવારી. તો એક તો આપણે આ જે કન્ડિશન છે એ કન્ડિશન એ રીતની છે કે એક તો આપણી ઇકોનોમી છે એ ડીગ્રો કરી રહી છે, બરાબર. સમજો વસ્તુને, એક આપણી ઇકોનોમી ડીગ્રો કરી રહી છે. તો જ્યારે ઇકોનોમી ડીગ્રો થતી હોય આ તમારે ઇકોનોમીના બેઝિક જે તમે થિયરી તૈયાર કરશો, બરાબર, જીએસ પ્રિપરેશનની અંદર, તો એની અંદર આવશે જે રિલેશનશિપ શું હોય. તો રિલેશનશિપની અંદર તમને એક કોન્સેપ્ટ તૈયાર કરવાનો હશે. કોન્સેપ્ટની થિયરી ડિસ્કસ કરી લઉં છું. તો નવા વિદ્યાર્થી છે એને આખો ટોપિક સમજવામાં સરળતા રહેશે. બાકી જૂના વિદ્યાર્થીને તો ખ્યાલ જ છે આખો, પણ એક વખત રિપીટ થઈ જાય, જૂના વિદ્યાર્થી છે, બરાબર, એને પણ ખ્યાલ આવી જાય, નવા વિદ્યાર્થીઓને રિવિઝન થઈ જાય. સામાન્ય રીતે કઈ રીતનું હોય કે ભાઈ માર્કેટ બે પ્રકારના હોય, એક હોય જેમાં તેજી હોય, બરાબર, અને બીજું હોય એમાં મંદી હોય. તેજી માર્કેટ શું હોય કે ભાઈ ડિમાન્ડ વધારે હોય, સપ્લાય પૂરતી આવતી હોય અને માર્કેટમાં ભાવ વધતા હોય તો એને લીધે રોજગારી પણ વધતી હોય, જીડીપી પણ વધતી હોય. અને બીજી કન્ડિશન આવે છે મંદીની કન્ડિશન કહેવાય કે જેની અંદર માર્કેટમાં ડિમાન્ડ ના હોય, પૈસા ના હોય, બરાબર, અને સતત જીડીપી નીચે થતી હોય અને એની સાથે સાથે ઇન્ફ્લેશન પણ કંટ્રોલ હોય, સ્ટેબલ હોય અથવા નીચે જતું હોય. પણ આ ઊંધી કન્ડિશન છે, બરાબર. અને આની અસર કોરોના વાયરસ લોકડાઉન ગણવામાં આવે છે. અને એનું કારણ શું છે એ પણ આપણે ચર્ચા કરેલી છે. આમાં કઈ રીતે છે કે ભાઈ જીડીપી ડીગ્રો કરી રહી છે, બરાબર, ઇકોનોમિક ક્રાઇસિસ ચાલી રહ્યું છે, જીડીપી ડીગ્રો કરી રહી છે, પણ ઇન્ફ્લેશન વધી રહ્યું છે, બરાબર. આ કોન્ટ્રાડિક્શન કહેવાય કે આવું થવું ના જોઈએ. ઇન્ફ્લેશન વધી રહ્યું છે, ઇન્ફ્લેશન વધવાની કન્ડિશન છે તેજીની કન્ડિશન.
મોંઘવારી ક્યારે વધે? જ્યારે માર્કેટમાં બહુ વસ્તુની ડિમાન્ડ હોય અને ડિમાન્ડ સતત વધ્યા જ કરતી હોય, તો એ કન્ડિશનની અંદર પૈસા પણ હોય અને જે રિસોર્સિસ હોય એ લિમિટેડ હોય અને ડિમાન્ડ વધારે હોવાને લીધે ઇન્ફ્લેશન વધતું હોય. પણ આ કેવી વસ્તુ છે કે અહીંયા ઇકોનોમી ડાઉન જઈ રહી છે, બરાબર, જીડીપી ડાઉન જઈ રહી છે, પણ ઇન્ફ્લેશન વધી રહ્યું છે અને સતત વધી રહ્યું છે. તો આનું કારણ મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે ભાઈ લોકડાઉન થવાને લીધે માર્કેટમાં ઓલરેડી જેટલી પણ ગુડ્સ હતા, જેની રિક્વાયરમેન્ટ હતી, જીવન જરૂરિયાત વસ્તુ હતી, બરાબર, એનો કન્ઝમ્પશન શરૂ હતું અને લોકો પાસે ત્યાં સુધી પૈસા હતા, તો લોકડાઉનમાં બધા લોકોએ ખર્ચા કરી નાખ્યા. હવે લોકડાઉન પછી બધા બિઝનેસીસ ઓપન થયા નથી, તો બધા પાસે પૈસા પણ નથી, માર્કેટમાં ડિમાન્ડ પણ નથી. તો આ કન્ડિશનમાં શું થયું? જે વસ્તુ છે નવી બનતી નથી, જે છે એ લિમિટેડ છે, જે માર્કેટ સુધી પહોંચતી નથી, એટલે ડિમાન્ડ ક્રિએટ થઈ છે. તો આના લીધે ફૂડ બેઝ જેટલું પણ સેક્ટર છે, તો એની મોંઘવારી વધી રહી છે. કારણ કે જે ખેડૂતોની પાસે જે પણ પાક આવે છે એ પાક ટ્રાન્સપોર્ટેશન કે યોગ્ય ફેસિલિટી ના હોવાને લીધે માર્કેટ સુધી જ્યાં નીડ છે ત્યાં સુધી પહોંચતો નથી, અને જેટલો પહોંચે છે એ બહુ ઓછી ક્વોન્ટિટી હોય છે, તો ત્યાં ડિમાન્ડ જનરેટ થાય છે. તો એને લીધે ઇન્ફ્લેશન વધી રહ્યું છે, જે આ ટોટલી પોર્શન અહીંયા ઇન્ડિકેટ કરે છે. એ એક જે મેઇન વસ્તુ છે ઇકોનોમીની જીડીપીને ધ્યાનમાં લઈને, એ છે કે એગ્રીકલ્ચર છે એ સેક્ટર ધીરે ધીરે પાટા ઉપર આવી રહ્યું છે. જે પ્રોડક્ટ છે એ વધારે આવી રહી છે, બરાબર, પણ એને આપણું જે 2020ની ઇકોનોમીનું એન્જિન ગણવામાં આવે છે, પણ એ પણ સારી રીતે પરફોર્મ કરતું નથી. આ બધા ડેટા આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે, જોઈ લેજો. ના કોઈ કોન્સેપ્ટ સમજાય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આ બિહાર ઇલેક્શનને લઈને છે, બરાબર, આપણા કામનું નથી, પોલિટિકલ છે, આપણે એને ઇગ્નોર કરી શકાય છે. તમે જોવું હોય તો વાંચી શકો છો, ઇન્ટરેસ્ટેડ હોવ બિહારમાં કોની સરકાર આવવાની છે. તો ફરીથી ચર્ચા કરી લઈએ. ફરીથી મુદ્દામાં આવ્યો છે એ છે મેડિકલ એજ્યુકેશનની લઈને જે ક્વોલિટી, ઇક્વિટી અને ઇન્ટેગ્રિટીને લઈને ઘણી બધી ટોપિકની ચર્ચા કરેલી છે. થિયોરિટિકલ ટોપિક છે. તમારામાંથી જે પણ વિદ્યાર્થી મિત્રો સાયન્સ બેકગ્રાઉન્ડના છે ને ખાસ મેડિકલ બી ગ્રુપના સ્ટુડન્ટ છે એના માટે અગત્યનું છે. બાકીના જે અન્ય વિદ્યાર્થીઓ છે એના માટે જે કામના પોઈન્ટ છે એ 2 પોઈન્ટ જ છે કે હાલમાં જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર નેશનલ મેડિકલ કમિશન બનાવવાની વાત કરેલી છે. તો જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એ ચેન્જ થશે. મતલબમાં જે કોમર્સ બેકગ્રાઉન્ડથી છે અથવા સાયન્સમાં એન્જિનિયર બેકગ્રાઉન્ડથી છે અથવા આર્ટ્સ બેકગ્રાઉન્ડવાળા છે એ વિદ્યાર્થીને આમાં કોઈ પણ ઇમ્પેક્ટ પડશે નહીં. પણ જો તમે મેડિકલ સ્ટુડન્ટ છો તો તમને આનું શા માટે એટલા મોટા સ્ટેપ લેવામાં આવે છે, ચેન્જીસ શું છે, નીટની રિક્વાયરમેન્ટ શું છે, કઈ રીતે ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય, તો એ તમામ પ્રકારના થિયોરિટિકલ ઇન્ફોર્મેશનની ડિટેલ અહીંયા આપેલી છે, બરાબર. જે પણ કોઈ મેડિકલ સ્ટુડન્ટ હોય એ વાંચે, સમજે, કોઈ ડાઉટ હોય તો જણાવી શકે છે, બરાબર. કારણ કે થિયોરિટિકલ વધારે છે, સમજી લેજો. આ બધા જે પોઈન્ટની વાત કરી છે, ક્વોલિટી એ બધી જગ્યાએ જરૂરી છે, ઇન્ટેગ્રિટીની પણ બધી જગ્યાએ જરૂરી છે. એક ઇક્વિટીને લઈને શા માટે ફોકસ કરવામાં આવ્યું એ સ્પેશિયલી મેન્શન નથી, પણ અહીંયા લખેલું છે એટલે કંઈક રીઝન હશે, બરાબર. કોઈ બેઝિક હશે, કારણ કે જે લખવાવાળા પર્સન છે તો એ કોઈ એક ટોપિક કે કોઈ પણ એક મુદ્દો જે ચર્ચામાં ચાલતો હોય એને ટાર્ગેટ કરીને આ બધી ઇન્ફોર્મેશન આપતા હોય છે, બરાબર. બધાને રિલેવન્ટ નથી. જે મેડિકલ સ્ટુડન્ટ છે કે હાલમાં ઓલરેડી મેડિકલની અંદર છે, ખાસ કરીને જે વિદ્યાર્થી એમબીબીએસ કરી રહ્યા હોય, બરાબર, ડોક્ટરી કરી રહ્યા હોય, તો એ વિદ્યાર્થીઓ માટે ખાસ, અને બાકીના પણ જે મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એ બધું વાત જોઈ લે. કારણ કે અહીંયા ઇન જનરલ જે ક્વેશ્ચન હોય તો પ્રિલિમ્સમાં આવવાના ચાન્સ નથી, પણ બની શકે કે ઇન્ટરવ્યુ બેઝ તમને કોઈ ક્વેશ્ચન પૂછી લે, જો તમે ડોક્ટરેટ કરેલું હોય કોઈ પણ ફિલ્ડમાં, બરાબર, તો તમને પૂછી શકે છે કે ભાઈ જે નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર નેશનલ મેડિકલ કમિશન બનાવવામાં આવશે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જગ્યાએ, તો શું ફેરફાર થશે, બરાબર. તો એના લઈને બધા તર્ક અહીંયા આપેલા છે. ઇન્ફોર્મેટિવ છે, વાંચી લેજો. બીજી અહીંયા વાત કરવામાં આવશે વડાપાવના કેસની. તો મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે ભાઈ જે ઇન્ટરનેશનલ કોર્ટ છે, બરાબર, ટ્રિબ્યુનલ છે, ઇન્ટરનેશનલ આર્બિટરી ટ્રિબ્યુનલ છે, તો એની અંદર વડાફોને કેસ જીતેલો છે કે જે 20,000 કરોડનો ટેક્સ હતો, જે આપણે ગ્રોસ વેલ્યુ ટેક્સની આપણે જે વાત કરેલી હતી, તો એ કેસ જીત્યા છે, બરાબર. આખો મુદ્દો શું છે કે ભાઈ જે વડાફોને છે તો નેધરલેન્ડ બેઝ કંપની છે, એની સાથેથી કઈ વસ્તુ પરચેસ કરેલી હતી કે જેની ઉપર ઇન્ડિયાએ ટેક્સ ઇમ્પોઝ કર્યો હતો, જેમાં અલગ અલગ જેટલી પણ પરચેસ હતી એ બધા ઉપર ગ્રોસ વેલ્યુ ઉપર ટેક્સ ઇમ્પોઝ કર્યો હતો.
અને ઇન્ડિયાએ વોડાફોનને 20,000 કરોડ જેટલું ટેક્સ પે કરવા માટે જણાવ્યું હતું. તો એમના દ્વારા શું કરવામાં આવ્યું છે કે ભાઈ જે ફેર એન્ડ ઇક્વિટેબલ ટ્રીટમેન્ટ છે અંડર આર્ટિકલ 4(1) કેમાં કે બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી બિટવીન ઇન્ડિયા એન્ડ નેધરલેન્ડ. તો આ શું છે એ સમજી લો કે ઇન્ડિયા અને નેધરલેન્ડની વચ્ચે એક બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી હશે. એના અંડરમાં આ એક કંપની પાસેથી વડાફોને પરચેસ કર્યું હતું. પણ વડાફોનનું કેવું એવું છે કે ભાઈ એમાં જે અંદર જે પ્રાવધાન કરવામાં આવ્યા હતા એ પ્રમાણે અમે ટેક્સ પે કરેલો છે. જ્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ પ્રમાણે બાકીની બધી જેટલી પણ છૂટછાટ છે એને ગણ્યા વગર ગણવામાં આવે છે. તો આ કેસની અંદર વડાફોનને પક્ષમાં કેસ થયો, જીત્યો હતો એ લોકો. તો ઇન્ડિયાની જે આ 20,000 કરોડ ટેક્સ ભરવાનો છે બરાબર, એ ભરવો નહીં પડે. તો ત્યારે પણ મેં તમને વાત કરી હતી કે જે આ ઇન્ટરનેશનલ આર્બિટરી ટ્રિબ્યુનલ છે બરાબર, કોર્ટ છે, તો એ એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે બરાબર, કે જે કોઈ સંસ્થાગત રીતે છે નહીં, એના નિર્ણય બાધ્ય હોય છે. પણ એ માનવા કે ન માનવા એ અલગ અલગ કન્ટ્રી વાઇઝ અલગ અલગ હોય છે. આની પહેલા આપણે કેસ જોયો હતો જેની અંદર આપણે જે સાઉથ ચાઇના સીની અંદર જે 9 ડેશ લાઇન હતી, તો આર્બિટરી ઇન્ટરનેશનલ જે કોર્ટ હતી, તો એણે ફિલિપિન્સની કન્ટ્રીની જે રજૂઆત હતી એને માન્યતા આપી હતી. તો ચાઇનાએ એનો નિર્ણય માનવાથી મના કરી દીધેલો હતો. ઇન્ડિયાની કેસમાં શું થાય, વડાફોન કેસમાં શું થાય એ આપણે જોવાનું રહ્યું. બીજો એક આજનો અગત્યનો ટોપિક છે એ છે જે સુપ્રીમ કોર્ટ છે બરાબર. તો સુપ્રીમ કોર્ટને લઈને જે કેસ આવેલો છે એની વિશે અહીંયા ઘણા બધા કેસની ડિટેલમાં ડિસ્કશન કરેલી છે. મતલબમાં આટલું સમજો કે સુપ્રીમ કોર્ટ પબ્લિકને, જનરલ પબ્લિકને કે જેની પાસે ન્યાય માંગવાનો જતો હોય બરાબર, અને ન્યાય જે મળવો જોઈએ, તો એવો વિશ્વાસ હવે સુપ્રીમ કોર્ટ લોકોને આપી શક્યો નથી. જસ્ટિસના મામલામાં પણ ઘણા બધા આપણે એવા કેસીસ જોયા છે કે જેમાં સેટિસ્ફાય નથી, જે સામાન્ય પબ્લિક કે જે કેસ જતા હોય ત્યાં. તો એના દ્વારા જે પણ નિર્ણય આપવામાં આવે છે એ પણ એટલા બધા અસરકારક હોતા નથી. અને સુપ્રીમ કોર્ટ છે એ ક્યાંક ને ક્યાંક જે પબ્લિકના ફંડામેન્ટલ રાઇટ્સ છે કે પબ્લિકના જે ગાર્ડિયન છે બરાબર, એના રોલમાં સતત ને સતત ફેલિયર થઈ રહ્યું છે. તો એના ઘણા બધા કેસ છે કે જે અહીંયા ડિસ્કસ કરેલા છે. દરેક કેસ ઇન ડિટેલ નહીં જઈએ, આટલું સમજો કે સુપ્રીમ કોર્ટ પાસે જે પણ મેટર માટે થઈને કેસ ગયા છે એની અંદર સુપ્રીમ કોર્ટે ગવર્મેન્ટના ઇન્ફ્લુઅન્સમાં આવ્યા વગર જે નિર્ણય આપવો જોઈએ, તો એ નિર્ણય કેવો હોવો જોઈએ, એ એક પક્ષપાત વગરનો નિર્ણય હોવો જોઈએ. તો એવું દર વખતે જોવા મળતું નથી. ઘણા બધા કેસની અહીંયા વાત કરવામાં આવેલી છે બરાબર. અહીંયા કેસ હાઇલાઇટ કરેલા છે. આપણે ઇન્ડિવિજ્યુઅલ જ્યારે પણ આ કેસ થયા છે, પછી રાફેલ કેસ હોય, આર્ટિકલ 370 કેસ હોય, હેબિયસ કોર્પસ કેસ હોય બરાબર, અન્ય જેટલા પણ હોય, તો આપણે ઇન્ડિવિજ્યુઅલ નહીં જઈએ. ઇન્ડિવિજ્યુઅલ જે હું તમને એક બે કેસ છે એમાં BS લોયા વાળો કેસ તમે સેપરેટલી એકવાર જોઈ લેજો બરાબર. હું અહીંયા વાત કરી એ રંજન ગોગોઈ વાળો જે કેસ છે બરાબર, સેક્સ્યુઅલ હરેસમેન્ટ વાળો કેસ. આ જ્યારે થયું, આ જ્યારે ઇન્સિડન્ટ થયું ત્યારે ખૂબ વધારે ચર્ચા થઈ અને વધારે થઈ બરાબર, મેડિકલ કોલેજ કેમ્પ સિવાયનો, કે રંજન ગોગોઈ ઉપર સેક્સ્યુઅલ હરેસમેન્ટનો કેસ લાગ્યો. હવે તમે સમજો, આ વસ્તુ લો વાળા તો સારી રીતે સમજી શકે, પણ જે લો વગરના પણ સ્ટુડન્ટ છે એ પણ બહુ સારી રીતે સમજી શકે કે ભાઈ રંજન ગોગોઈ જે ચીફ જસ્ટિસ હતા બરાબર, એમના ઉપર સેક્સ્યુઅલ હરેસમેન્ટનો કેસ થયો. હવે તમે જોજો કે ભાઈ જે પણ મહિલા હતી કે જેણે રંજન ગોગોઈ ઉપર સેક્સ્યુઅલ હરેસમેન્ટનો કેસ કર્યો, તો એ કેસના જજ તરીકે રંજન ગોગોઈ પોતે હતા બરાબર. વસ્તુ સમજો કે ભાઈ આપણે પોલીસના સંદર્ભમાં સમજીએ. હું ઘણા બધા એક્ઝામ્પલ તમને પોલીસના એક્ઝામ્પલથી સમજાવું છું કે કોઈ પણ એક પોલીસ અધિકારી છે બરાબર, પીઆઈ લઈ લ્યો, કે પીઆઈ ઉપર સેક્સ્યુઅલ હરેસમેન્ટનો કેસ છે બરાબર, જાતીય સતામણીનો કેસ છે, અને એ કેસની ઇન્વેસ્ટિગેશન કરતો ઓફિસર જ પીઆઈ પોતે જ હોય. જેની વિરુદ્ધ કેસ છે એની અંદર ઇન્વેસ્ટિગેશન ઓફિસર એ પીઆઈ જ હોય. તો તમે શું સમજો છો, એ શું સબૂતના સબમિટ કરે? તો આ જે મહિલા હતી બરાબર, કે જેણે સેક્સ્યુઅલ હરેસમેન્ટનો રંજન ગોગોઈ અગેન્સ્ટ કેસ કરેલો હતો, પણ જ્યારે એની રંજન ગોગોઈજીએ એનો કેસ હેન્ડલ કર્યો, તો આ કેસ તાત્કાલિક ધોરણે શું કરી દેવામાં આવ્યો, દબાવી દેવામાં આવ્યો બરાબર. તો આ જોઈ શકાય છે કે ભાઈ જે સિસ્ટમ છે એ ઘણા બધા એવા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના અમુક કેસ હોય એને બહાર નથી આવવા દેતા અથવા દબાવવામાં આવે છે. બીજું કે અલગ અલગ જે બહુ સુપર પાવર કેસીસ છે બરાબર, ગવર્મેન્ટ રિલેટેડ, તો એની અંદર ગવર્મેન્ટનું વધારે ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે, ઇન્ક્લુડિંગ CBI બરાબર, કે ભાઈ જે પણ હોય કે જે ખાસ અપર લેવલ
ના અમુક જે કેસ હોય તો એમાં પક્ષપાત વગર નિર્ણય આવતા નથી, અથવા ગવર્મેન્ટની ફેવરમાં નિર્ણય વધારે આવે છે. નીટ એક્ઝામ વાળામાં પણ આપણે આ જ બધી વસ્તુ જોઈ કે ભાઈ સુપ્રીમ કોર્ટે એ કેસ સાંભળવાને પણ ઇનકાર કરી દીધો. બીજી અહીંયા જે વાત કરેલી છે અલગ અલગ કેસની અંદર, તો એની અંદર સુશાંત સિંહ રાજપૂત વાળો પણ કેસની ડિસ્કશન કરેલી છે. અગત્યનું એટલું જ છે કે ભાઈ જે સુપ્રીમ કોર્ટ કે જે ઇન્ડિયાની જ્યુડિશરી સિસ્ટમનું સૌથી ટોચની સંસ્થા કહેવાય, એ સંસ્થા પબ્લિકને જે વિશ્વાસ હોવો જોઈએ ન્યાય માટે, જસ્ટિસ માટે, બરાબર, લોકોના ફંડામેન્ટલ રાઇટ્સ માટે, તો એનો જે વિશ્વાસ છે લોકોનો, એ સુપ્રીમ કોર્ટ ધીરે ધીરે શું કરી રહ્યું છે, ઓછો કરી રહ્યું છે. બરાબર, સતત આપણે એક પછી એક જે કેસ જોઈએ છે જેની અંદર સુપ્રીમ કોર્ટ છે એ પોતાની અંદરની જે ખામીઓ છે એ વધારે ઉજાગર કરી રહી છે. જસ્ટિસની આપણે વાત કરીએ તો તમને પણ ખ્યાલ હશે, સામાન્ય આ તો ઠીક છે, આપણે જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વાળો જે કેસ છે, બરાબર, રંજન ગોગોઈના કેસમાં તો એક જ વીકમાં હાર્ડલી, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, તમે કેસ સ્ટડી કરી લેજો એટલે યાદ આવશે, એક જ વીકની અંદર જેવું જે મહિલા હતું એને રંજન ગોગોઈ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કર્યો, વિથિન નેક્સ્ટ ટુ નેક્સ્ટ ડે કેસ આખો સોર્ટ આઉટ થઈ ગયો હતો, બરાબર, કમ્પ્લીટ વિવાદ પૂર્ણ થઈ ગયો હતો. ત્યારે આપણે ખબર પડી કે ભાઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ છે, બરાબર, એ એક વીકની અંદર પણ પૂરો થઈ શકે છે જો એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના કોઈ પણ જે જજ છે, બરાબર, એની ઉપર કરવામાં આવે તો. એ તો આપણે નિર્ભયા વાળો જે કેસ જોયો, બરાબર, હાર્ડલી કેટલા વર્ષ કેસ ચાલશે એનું કંઈ નક્કી હોતું નથી. તો આપણી જે સ્લો જસ્ટિસ સિસ્ટમ છે તો એને લીધે પણ લોકો ત્યાં જતા નથી, અને એક પ્રકારનું પક્ષપાત વાળી જે સિસ્ટમ છે, બરાબર, એનો ભોગ સામાન્ય લોકો વધારે બનતા હોય. તમારું શું માનવું છે? તમે આ બધા કેસ સ્ટડી કરીને તમારા વ્યૂ જણાવી શકો છો, બરાબર. અગત્યના હું લાઈન બાય લાઈન સમજાવવા નહીં બેસું, કારણ કે ઘણા બધા કેસીસ છે, એક એક કેસીસને ડિસ્કસ કરવા માટે દરેક પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરવું જરૂરી છે. એક વખત વાંચજો એટલે ખ્યાલ આવી જશે. પિક્ચરની વાત કરી લઈએ તો પિક્ચરની અંદર નરેન્દ્ર મોદી છે, આ છે અકાલી દળ, બરાબર. અકાલી દળ લાઈક કરતું નથી મોદીને, એ રીતનું મોદી કહે છે. બીજું છે શિવસેના, એ પણ લાઈક કરતું નથી મોદીજીને, એ રીતે આપણે નથી ઘણી વખત ઘણા કેસમાં તમે જોયું છે, ખાસ કરીને લવના કેસમાં વધારે, કે એક ગુલાબનું ફૂલ લેવામાં આવે ને એક એક પાંખડી કે કરે છે, કરતો નથી, કરે છે, કરતી નથી, બરાબર, એ રીતનું પિક્ચર દેખાડવામાં આવ્યું છે. આ જે છે અકાલી દળનું ગ્રુપ છે એસએડી, અને શિવસેના તો તમને ખ્યાલ છે મહારાષ્ટ્ર ગ્રુપ છે. બીજું અહીંયા કાર્બન ને લઈને કાર્બન જે ટેક્સની વાત કરવામાં આવેલી છે, સ્પેશિયલી અગત્યનો ટોપિક છે. અલગ અલગ પોઈન્ટ જે છે એ ડિસ્કસ કરીએ એટલે ખ્યાલ આવે કે એમાં શું આવી રહ્યું છે, બરાબર. તો કાર્બન જે ઇમિશન છે તો એને લઈને ટેક્સ ઇમ્પોઝ કરવાની વાત કરેલી છે. ઇન ડિટેલ નહીં જઈએ, અગત્યના જેટલા પણ ટોપિક છે એની ડિસ્કશન અહીંયા કરીએ કે એમાં શું આવે છે અલગ અલગ, કારણ કે ઘણી બધી ઇન્ફોર્મેશન છે, બધી ડિસ્કસ કરવી જરૂરી પણ છે, અગત્યની હોય. એન્વાયરમેન્ટને લઈને, ક્લાઇમેટ ચેન્જને લઈને જ્યારે જે પણ કોઈ અગત્યની ઇન્ફોર્મેશન આવતી હોય તો એ આપણા કામની થઈ જાય છે. તો સૌથી પહેલા સમજો કે આપણે થોડાક સમય પહેલા જે ચાઇનાનું 2060ની અંદર જે કાર્બન ઇમિશન છે એ બહુ ઓછું કરી દેવાનો જે વાત હતી, તો એમની વાત કર્યા પછી જે બીજા નંબર ઉપર છે અમેરિકા અને ત્રીજા નંબર ઉપર છે ભારત, તો એ બંનેની પ્રત્યે પણ એવું જોવામાં આવ્યું હતું કે ભાઈ એ પણ લોકો પોતાનું જે કાર્બન ઇમિશન છે, બરાબર, એની ઉપર ધ્યાન રાખે, જેનાથી શું થાય, જે ગ્લોબલ વોર્મિંગ છે જેની અસર છે એ આપણે ઘટાડી શકાય, બરાબર. તો એના માટે ઇન્ડિયા દ્વારા તો ઓલરેડી જે ઘણી બધી ગ્રીન એનર્જી છે, સોલર એનર્જી છે, એની ઉપર ફોકસ તો કરવામાં આવી રહ્યું છે, પણ જે ફોસિલ બેઝ જે પણ આપણે ઉપયોગ કરીએ છીએ, કોલનો ઉપયોગ કરીએ છીએ, કે જેને લીધે કાર્બન ઇમિશન થાય છે, બરાબર, એને ઘટાડવા માટે અલગ અલગ પગલા લેવાઈ રહ્યા છે. તો એમાં એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કેનેડાનું, કે કેનેડા દ્વારા શું કરવામાં આવ્યું હતું કે ભાઈ સૌથી પહેલા કેનેડાએ શું કર્યું હતું કે ભાઈ $20 પર ટન પ્રમાણે જે ચાર્જીસ હતો, બરાબર, એ એપ્લાય કરેલો હતો કાર્બન ઇમિશનની ઉપર. તમે જોઈ શકો છો, $20 પર ટન CO2 ઇમિશન ઉપર ચાર્જીસ ઇમ્પોઝ કર્યો ઇન્ડસ્ટ્રી ઉપર, જે કાર્બન ઇમિશન કરતી એમના ઉપર. પછી અલગ એ કન્ટિન્યુ રાખ્યું, બરાબર. તો એના લીધે પણ જેટલા લોકો પોતાનું જે કાર્બન ઇમિશન હતું એ જાતે કંટ્રોલ કરવા લાગ્યા, બરાબર. પછી એમાં વધારો કરીને 35 કરવામાં આવ્યા ડોલર, બરાબર. તો એ રીત નહીં, પછી 50 કરવામાં આવ્યા પર ટન, એટલે વધારવામાં આવ્યા, કે જેથી કેવું થાય, પેલા ઓછા રાખ્યા કે જેનાથી કંટ્રોલ થાય, પછી વધારી દીધા, એટલે શું થાય કે ભાઈ કાર્બન ઇમિશનને ઓલરેડી ઘટાડે, કારણ કે જેટલું કાર્બન ઇમિશન વધારે કરે એટલો ચાર્જીસ વધારે ચૂકવવો પડે. તો એ રીતની વાત કરવામાં આવી. તો અહીંયા કહેવામાં શું આવે છે
કે ભાઈ ઇન્ડિયા $35 પ્રમાણે જો CO2 ઇમિશન ઉપર ચાર્जेस લગાડે તો ખાસું એવું કલેક્શન થઈ જશે. જે કલેક્શન કેટલું હશે ખબર? એપ્રોક્સિમેટ 2% જીડીપીના, મતલબમાં બહુ મોટું થઈ જાય કે જો આ રીતની ઇમ્પોઝ કરવામાં આવે તો. અને અલગ અલગ જે ઇન્ડસ્ટ્રી છે બરાબર, એ લોકો કંટ્રોલ કરતા થઈ જાય બરાબર, કાર્બન ઇમિશનને લઈને કંટ્રોલ કરતા થઈ જાય કે જે અલ્ટરનેટિવ વે છે, મતલબમાં જેમાં કાર્બન ઇમિશન ના થાય. ઇલેક્ટ્રિસિટીની વાત હોય કે કોઈ પણ કોલસા કે ભાઈ કોઈ પણ બળતણના ઉપયોગની વાત હોય, તો લોકો અત્યારથી જ એને કંટ્રોલ કરતા થઈ જાય. ટૂંકમાં જે કાર્બન ઇમિશન ઇન્ડસ્ટ્રી છે એની ઉપર ટાર્ગેટ કરવામાં આવ્યું છે કે એની ઉપર આ રીતનો આપણે ટેક્સ એપ્લાય કરી દેવો જોઈએ. પછી આમાંથી જે પૈસા ભેગા થાય, એક તો શું થશે, ઘણી વખત આપણે જોયું હોય કે ભાઈ ખર્ચ ઓછો કરવાટું કાર્બન ઇમિશન ઓછું થાય એના માટે અલગ અલગ કામ કરવામાં આવે કંપનીઓ દ્વારા કે જેના લોકો કાર્બન ઉત્સર્જન કરતા હોય બરાબર. બીજી વસ્તુ કે ભાઈ અહીંયાથી 2% જીડીપીના જેટલા પણ પૈસા કલેક્ટ થાય 2030 થી આને વાત કરવામાં આવેલી છે, તો એ બધા પૈસાનો ઉપયોગ આપણે જે સોલર પ્લાન્ટ આપણે જે ઇન્ડિયામાં બનાવીએ છીએ બરાબર, એ રીતે ઇન્ડિયાની જે ટેકનોલોજી છે સોલર બેઝ, તો એને એડવાન્સ ટેકનોલોજીમાં કન્વર્ટ કરીને વધારે ને વધારે જે સોલર પેનલ હોય બરાબર એ બનાવવા મળવાની અને એનો ઉપયોગ કરવા મળવાનો. જેનાથી શું થાય ખબર, કે જેટલા કાર્બન ઇમિશન છે એની જગ્યાએ જે સોલર એનર્જી છે એના ઉપર શિફ્ટ થતા જાય. અને બીજી વસ્તુ કે ભાઈ ચાર્जेस હોય ધીરે ધીરે આપણે અહીંયા $35 વાત કરી રહી છે, પછી આપણે એને $50 પર લઈ જઈ શકીએ. અને અપકમિંગ નેક્સ્ટ કે જેનાથી કેવું થાય કાર્બન ઇમિશન ઉપર બધા ઓછા જાય બરાબર, સેલ્ફલી. તો એ રીતનું કરવામાં આવે. બીજું કાર્બન ટ્રેડિંગની પણ વાત કરવામાં આવેલી છે. તો આ બધી જે આપણે કાર્બન ઇમિશનને લઈને તમામ ઇન્ફોર્મેશન છે અલગ અલગ, તો એ બધી આપણે સેપરેટલી ડિસ્કસ કરેલી છે જ્યારે જે પણ ફોર્મમાં આવેલી છે ત્યારે. તો એ બધી ઇન્ફોર્મેશન અહીંયા વધારે વિગતવાર કાર્બનને લઈને વાત કરેલી છે. ઇન્ટરનેશનલ ટ્રેડની વાત હોય, પછી કાર્બન ટેરિફની વાત હોય, અને બીજી બધી જે અગત્યની કાર્બન ઇમિશનને લઈને. ટૂંકમાં કાર્બનનો જે રોલ છે ક્લાઇમેટમાં એ છે ગ્લોબલ વોર્મિંગને લઈને. ગ્લોબલ વોર્મિંગમાં તમને ખ્યાલ જ હશે કે જેની અંદર જે આપણું પૃથ્વીનું તાપમાન છે એનો વધારો થાય. એના તાપમાનમાં મેં તમારી સાથે ડિસ્કશન કર્યું હતું કે 0.5% સેલ્સિયસ 0.5 સેલ્સિયસ પણ વધારો થાય બરાબર, અડધો સેલ્સિયસ પણ વધારો થાય તો ગ્લેશિયરના જે બરફ હોય એ ઓગળવા મળે. તો એ બધું પાણી સમુદ્રની અંદર મળી જાય તો સમુદ્રની જે સી લેવલ છે બરાબર એ રાઈઝ થઈ જાય. તો જેટલા પણ દરિયા કિનારાના ભાગ છે એ પાણીની અંદર ગરકાવ થઈ જાય બરાબર. બીજી વસ્તુ કે એટલું જ નહીં, ટેમ્પરેચર વધવાને લીધે અલગ અલગ જે ડિસીઝ છે એનું સ્પ્રેડિંગ પણ વધી જાય. તો આ બધી બાબતો મેં અલગ રીતે ડિસ્કશન કરેલી જ છે. આની અંદર આપણે જે કાર્બન ટેક્સની જે વાત કરેલી છે, મતલબમાં કાર્બન ઇમિશન ઉપર જો આપણે ટેક્સ લગાવવામાં આવે તો એના લીધે કલેક્શન પણ થાય અને કાર્બન ઇમિશન છે એને કંટ્રોલ પણ કરી શકાય કે જેનાથી જે પૈસા આવે એનો ઉપયોગ આપણે ગ્રીન એનર્જી જનરેટ કરવામાં ઉપયોગ કરી શકીએ. બીજું એક ડિસ્કશન અહીંયા કરેલી છે કર્ણાટકા અને કેરેલાના જે સેન્ડલવુડ છે, મતલબમાં ચંદનના ઝાડ છે એની. તો ત્યાં એક ડિસીઝ થયો છે, એ બધા જે પણ ચંદનના ઝાડવા છે એને સ્પાઇક ડિસીઝ કહેવામાં આવે છે, સેન્ડલવુડ સ્પાઇક ડિસીઝ, કે જેના લીધે શું થાય છે કે ત્યાંની જે ઇન્સેક્ટ છે બરાબર, કે જ્યાં તે હલનચલન કરતા હોય, એક ઇન્સેક્ટ હોય, માની લો કે જેટલું પણ જંગલ છે, હવે ચંદનના જંગલમાં કઈ એક બે ગણીને કઈ ઝાડ તો હોય નહીં બરાબર. હવે એકને ડિસીઝ થઈ બરાબર, પછી કેવું થાય ત્યાં કોઈ પણ ઇન્સેક્ટ એના ઉપર બેસે, એ ઇન્સેક્ટ ત્યાંથી બીજા ઉપર બેસે તો એને પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે. તો એ જે ફાઇટોપ્લાઝમ બેક્ટેરિયલ પેરાસાઇટ છે કે જે અલગ અલગ પ્લાન્ટ ટિશ્યુને રોગ લગાડે છે અને આ વધી જ રહ્યું છે. તો અહીંયા કહેવામાં શું આવી રહ્યું છે કે ભાઈ આ જે રોગનો જે ફેલાવો છે એ ખૂબ વધારે પ્રમાણમાં છે અને કંટ્રોલ કરવો જરૂરી છે. તો એનો ઉપાય છે કે ભાઈ જેટલા ઓલરેડી અત્યારે ઇન્ફેક્ટેડ છે ચંદનના ઝાડવા એને કાપવા પડશે બરાબર. એ રીતની ઇન્ફોર્મેશન અહીંયા વાત કરેલી છે. અને આ જે ઇન્ફેક્શન છે એની કોઈ ટ્રીટમેન્ટ નથી ખબર, મેડિસિન નથી, એટલે એને રોકી શકાય નહીં. કોરોના જેવી જ સેમ કન્ડિશન છે. તો એ આવેલું છે તો એક વખત ધ્યાન કરી લેજો. ઘણી વખત રીજન વાઇઝ કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમે એમાં આ રીતની જે ઇન્ફોર્મેશન હોય એ મેન્શન કરી શકો. બીજી અલગ અલગ ઇન્ફોર્મેશનની વાત કરવામાં આવે તો નેવલ એક્સરસાઇઝ કરવામાં આવેલી હતી ઇન્ડિયા અને જાપાનની. તેનું નામ હતું જીમેક્સ 20. યાદ રાખજો, જીમેક્સ 20 ક્યાં કરવામાં આવેલી છે તો અરેબિયન સીની અંદર નેવલ એક્સરસાઇઝ છે. નેવલ એક્સરસાઇઝ છે, કન્ટ્રી છે ઇન્ડિયા અને જાપાન.
એક્સરસાઇઝનું નામ JNX20 છે અને કયા રીજનની અંદર કરવામાં આવી તો અરેબિયન સીની અંદર. યાદ રાખજો, કારણ કે ઘણી બધી આપણે નેવી એક્સરસાઇઝ કરતા હોઈએ, મિલિટરીકલ એક્સરસાઇઝ કરતા હોઈએ, રશિયાની સાથે આપણે કરેલી હતી, બરાબર. તો એ રીતે અલગ અલગના કયા નામથી યાદ રાખવાના. મેક્સ ધ કરેક્ટ ધ સેન્ટેન્સ કરીને ફિલ્મ્સની અંદર પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. બાકી બધા પોઈન્ટ એક વખત જોઈ લેજો. અગત્યના જે છે ઇન્ડિયા અને જાપાન વચ્ચે JNX20 ની નેવી એક્સરસાઇઝ અરેબિયન સીની અંદર કરેલી હતી. બાકી એક હર્ડ ઇમ્યુનિટી ઉપર ફરીથી જે આપણા હર્ષવર્ધનજી છે, બરાબર, એના દ્વારા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. બીજું કે એગ્રીકલ્ચર બિલ ઉપર હવે રાષ્ટ્રપતિએ સાઇન કરી દીધી છે, બરાબર, એટલે બહુ જલ્દી એક્ટ બનીને ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. તો એની ચર્ચા મેં ગુજરાતીમાં તો કરેલી છે, પણ ઘણા બધા જે હિન્દીવાળા વિદ્યાર્થીઓ છે એમની ડિમાન્ડ હતી કે સર એ ઇન્ફોર્મેશન હિન્દીમાં પણ ડિસ્કશન કરો, કારણ કે જેમ તમે ઇંગ્લિશમાં હું લેક્ચર આપું ને ના સમજો એમ હિન્દીવાળા ગુજરાતીના અમુક લેક્ચર સમજતા નથી. તો આપણે શું કરશું, સ્પેશિયલ લેક્ચરની અંદર હું તમને બધી જે ઇન્ફોર્મેશન જે રીતે આપું છું લેક્ચર વાઇઝ એ રીતે બધી ઇન્ફોર્મેશન આપી દઈશ. એમાં હું તમને સોલ્યુશનની પણ વાત કરીશ કે જો એગ્રીકલ્ચર ઉપર તમને અલગથી કોઈ સોલ્યુશન શું હોવું જોઈએ, કે ભાઈ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો ખેડૂતોના પક્ષમાં કોઈ નિર્ણય લેવો હોય તો એના સોલ્યુશન શું હોઈ શકે, એ લેક્ચર હું પ્રોવાઈડ કરી દઈશ. તો જે પણ વિદ્યાર્થીઓને મેન્સ એક્ઝામમાં ઉપયોગી થશે ઘણી બધી માહિતીમાં આપણે ડિસ્કશન કરશું કે જે એડવાન્સ માહિતી છે યુપીએસસી લેવલ, બરાબર. બીજી એક વાત છે કે અર્મેનિયા અને અઝરબૈજાનની વચ્ચે લડાઈ થઈ હતી, બરાબર. અને એક આ રીઝન યાદ રાખજો કે જેનો એક ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે જે બંને કન્ટ્રી છે એની સાથે. અને આ જે રીજન છે એ જે સોવિયત યુનિયન હતું એ જુદું પડ્યું હતું ત્યારે જે અઝરબૈજાન હતું એની અંદર ભળી ગયું હતું, પણ અર્મેનિયાને પોતાનો એરિયો માને છે. બીજું અગત્યનું છે કે આ એરિયામાંથી પાઇપલાઇન જે શિપિંગ કે કાસ્પિયન ઓઇલ છે અને નેચરલ ગેસ છે એની પાઇપલાઇન જઈ રહી છે. તો બની શકે કે આ તણાવની વચ્ચે એ પાઇપલાઇન તોડવામાં આવે કે જે ઇન્ટરનેશનલ રૂટ છે જે આ ઓઇલ અને ગેસીસ માટે. તો અગત્યનું છે મેપની અંદર પેલા અર્મેનિયા અને અઝરબૈજાન જોઈ લેજો, પછી તમે જોઈ લેજો નાગોર્નો કરાબાખ, બરાબર, એરિયો. અને બાકીને હજી આ ન્યૂઝ બેઝ છે, બરાબર. અસલ કારણ શું છે એ આપણી સામે આવશે એટલે વધારે ડિટેલમાં ડિસ્કશન આનું આપણે કરીશું. ફરીથી શ્રીલંકાને લઈને એક અપડેટ આવ્યું છે એ ડિસ્કસ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલા સમજો જે અગત્યની બાબત છે એ 13A છે, એ છે 13 એમેન્ડમેન્ટ. કોનું? શ્રીલંકાના કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયાનું નહીં. તો એ સમજવા માટે તમને પહેલા ખબર હોવી જોઈએ કે 13 એમેન્ડમેન્ટ છે શું. તો હિસ્ટોરિકલ ઘણી બધી બાબતો છે જે હું તમને જણાવી દઉં કે પહેલા શ્રીલંકા અને ઇન્ડિયા બંને બ્રિટિશ કોલોનીનો ભાગ હતા, બરાબર. અને જે તમિલ હતા આપણા સાઉથના, તો એ લોકોને ક્યાં લઈ જવામાં આવ્યા હતા? શ્રીલંકા લઈ જવામાં આવ્યા હતા રબરની ખેતી કરવા માટે. ત્યાં વર્કરોની જરૂર હતી તો તમિલ્સને ત્યાં લઈ જવામાં આવ્યા હતા શ્રીલંકા, અને ત્યાં એમના પાસે ટ્રેનિંગ આપીને કામ કરવામાં આવતું હતું. હવે જે શ્રીલંકાના મૂળ છે એને કહેવાય છે સિન્હાલિસ, બરાબર, જે બુદ્ધિસ્ટ છે. ત્યાં બૌદ્ધ ધર્મના એવડા લોકો પાલન કરે છે અને બાકી આપણા તમિલ છે, બરાબર. તો એ ત્યાં માઇનોરિટીમાં હતા. તો તમિલ્સની અવગણના કરવામાં આવતી હતી. બધા જે રાઇટ્સ આપવામાં આવેલા હતા એ ત્યાંના સિંહાલિસની પાસે હતા જે ત્યાં મેજોરિટીમાં હતા, બરાબર. તો 13 એમેન્ડમેન્ટની અંદર કેવું થયું, ત્યાં એક સંગઠન હતું જે સંગઠનની માંગ હતી કે ભાઈ તમિલ જે લોકો છે એના પણ ઇક્વાલિટી, જસ્ટિસ કે એની જે પ્રેઝન્સ છે પોલિટિકલ, પછી આપણે આ જે સંવિધાનિક, તો એ બધી હોવી જોઈએ, બરાબર, કે જેને પૂરું માન સન્માન મળવું જોઈએ. તો એના માટે 13th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ કરવામાં આવેલું હતું અને એ લોકોને પાવર આપવામાં આવ્યા હતા એક ઇક્વાલિટી તરીકે, જસ્ટિસ તરીકે, બરાબર, કે જેથી તમિલ લોકો છે એના પણ રાઇટનું શું થાય, પ્રોટેક્શન થાય. તો એ 13 એમેન્ડમેન્ટની અંદર આપવામાં આવેલા હતા. તો આની અંદર ઘણા બધા પાવર આપવામાં આવેલા હતા, પણ જે તમિલ ગ્રુપ છે, બરાબર, એમનું કેવું એવું છે કે ભાઈ આની અંદર પણ જે પાવર આપેલા છે એ લિમિટેડ પાવર આપેલા છે, એની કરતા થોડાક વધારે એડિશનલ પાવર આપવા જોઈતા હતા, કારણ કે એ જે પાવર આપે છે એ લિમિટેડ છે. બીજું કે એમાં વધારો કરવાની ડિમાન્ડ કરવામાં આવી છે અને ઓલરેડી ત્યાંના જે મેજોરિટીમાં સિન્હાલિસ છે એવું કહે છે કે ભાઈ 13 કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ એક્ટની અંદર જે તમિલ્સ ગ્રુપ છે, બરાબર, તમિલ્સ નેશનલ અલાયન્સ છે, એને વધારે પાવર આપી દીધો છે, તેને કંટ્રોલ કરવાની જરૂર છે. તો આ એક પ્રકારનું કોન્ફ્લિક્ટ છે કે જેના માટે જે ત્યાંના તમિલ લોકો છે એ નરેન્દ્ર મોદીજીને પણ બોલાવે છે કે ભાઈ તમે આવો અને આનું કંઈક
આગળ સોલ્યુશન લાવો, એ રીતની આ વાત છે. બરાબર, આખો મુદ્દો તમે જોઈ લેજો. 13 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ, એમાં આપણે બધી ચર્ચા કરેલી છે. એલટીટી જે સંગઠન છે એ, અને તમિલ લોકોની સાથે આપણા એક પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી નું મૃત્યુનો કેસ પણ જોડાયેલો છે. એનું કારણ પણ તમિલ અને શ્રીલંકાના જે પીસ ટોક હતી, બરાબર, શાંતિ વાર્તા હતી, એનું એક કારણ હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું ડેલી કરંટ અફેર એનાલિસિસ. બરાબર, અગત્યનું છે, પોતાની એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં. તમારું નામ, એરિયાનું નામ, થેન્ક યુ સર, પ્રેઝન્ટ સર કરીને કમેન્ટ કરજો, એટલે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપેરેશન કરે છે. અને કોઈ પણ ડાઉટ હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ ના કરી હોય તો કરી લેજો. તમને કરંટ અફેરના તમામ અપડેટ્સ લિંક તમને ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર, બાકી અગત્યની જે પણ ઇન્ફોર્મેશન હશે તમારા સુધી પહોંચાડવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા કરો મજા, મને આપો રજા. લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. જય હિન્દ, વંદે માતરમ.